નવીન ટીપી રોડની હાલત ખરાબ છે, તેનું સમારકામ થાય અને હાલત સુધારવામાં આવે, જેને લઈને અકસ્માતો ઓછા સર્જાય અને લોકોને તકલીફ ઓછી પડે. આજે સંકલન બેઠક અને સંકલન બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેઓએ રજૂઆત કરી. અનેક રજૂઆતોની સાથે સાથે તેઓએ જે હાલ અત્યારે લોકોને પડતી તકલીફો છે તે તકલીફોની પણ વાત કરી. તકલીફો માટે પણ અલગ અલગ રીતે માંગ કરી છે કે આ પ્રમાણે લોકોને જ્યારે તકલીફો પડતી હોય ત્યારે આનું નિવારણ આવે તે અંતર્ગત એટલે કે લોકોની માંગ અને વિસ્તારના અલગ અલગ પ્રશ્નોનું સમસ્યાનું નિરાકરણ તે અંતર્ગત ધારાસભ્ય ચૈતન્ય ઝાલાએ જોએ મીડિયા સમક્ષ માહિતી આપી છે. પાદરા વિધાનસભા મત વિસ્તારમાં આવતા સેવાસીમાં નવીન ટીપીમાં રોડની હાલત ખરાબ હોય ત્યારે જલ્દીથી સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. સેવાસીથી ગામનો રોડ ખરાબ હાલતમાં હોય, આ રોડને પણ નવીન બનાવવાની રજૂઆત કરવામાં આવી. સેવાસી વિસ્તારમાં તળાવનું બ્યુટિફિકેશન, ઓડિટોરિયમ, નવીન લાઇબ્રેરી બનાવવા માટે રજૂઆત સૂચન પણ કરવામાં આવ્યું. સાથે જ વિસ્તારમાં ટીડીએસનું પ્રમાણ વધારે હોય ત્યારે નવીન બોર બનાવવા પણ રજૂઆત કરી છે. ખાંડ અને ડુંગળીના ભાવ વધી રહ્યા હોય તે મુદ્દે પણ તેઓએ જણાવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની જે હિતમાં નિર્ણય લેવામાં આવતા હોય ત્યારે તે મુદ્દે પણ હકારાત્મક નિર્ણય લેવાશે તેવું પણ તેઓ જણાવ્યું છે. કોર્પોરેશનની સંકલન સમિતિની મિટિંગમાં પાદરા વિધાનસભા વિસ્તારના સેવાસીમાં નવીન ટીપી એના રોડ જે ખૂબ જ ખરાબ હાલતમાં છે તે નવીન રોડ બનાવવા માટે તેમજ સેવાસી ગામનો રોડ પણ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, તો એ રોડ પણ નવીન બનાવવા માટેનો મારી રજૂઆત હતી. સાથે સેવાસી વિસ્તારમાં તળાવ બ્યુટિફિકેશન, ઓડિટોરિયમ અને લાઇબ્રેરી નવીન બનાવવા માટેની મારી રજૂઆત હતી. સાથે જ પીવાના પાણી માટે ત્યાં ટીડીએસ ખૂબ જ વધારે છે, તો નવીન બોર બનાવવા માટેની મારી રજૂઆત હતી. બાબુ, જે પ્રકારે તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, ખાંડનો ભાવ જે પ્રકારે વધી રહ્યો છે, ડુંગળીનો ભાવ વધી રહ્યો છે, શું માનો છો સરકારે એના પર કંઈ વિચાર કરીને ભાવ નિયત કરવા જોઈએ? કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ જનસેવા માટે, લોકહિત માટે જ કામ કરતી સરકારો છે અને લોકોના હિતમાં ચોક્કસથી સરકાર સારો નિર્ણય લેશે.